ગામે નકલી આવકવેરા અધિકારીઓ ઝડપાયા છે। વેપારીની દુકાને 6 નકલી અધિકારીઓની રેડ। કેસ ન કરવા 25 લાખની લાંચ માંગી, 2 લાખ રૂપિયા વેપારી પાસેથી રોકડા વસૂલ્યા। નાણાં અન્ય જગ્યાએ આપવાની વાત કરતા નકલી અધિકારીઓ ઉઘાડા પડ્યા। પોલીસે 2 આરોપીને પકડ્યા, જ્યારે 4 આરોપી ફરાર છે। ભાવેશ આચાર્ય અને અબ્દુલ સુલેમાન નામના 2 આરોપી પકડાયા। સંવાદદાતા ઉત્સવ ફોનલાઈન પર જોડાયેલા છે। ઉત્સવ, દાહોદના સુખસર ગામે નકલી આવકવેરાના અધિકારીઓ ઝડપાયા છે, વધુ જાણકારી। જી સોનલ, જે દાહોદના જે સુખસર ગામે જે નાણાં ધીરનારનો જે ધંધો કરતા જે અલ્પેશભાઈ જે પ્રજાપતિ છે, તેમની દુકાને જે 6 નકલી ઇન્કમટેક્સ અધિકારીની ઓળખ બતાવીને જે 6 ઇસમો છે તેમને જે દરોડા પાડ્યા હતા। દરોડા પાડીને તેમને જે નાણાં ધીરનારના જે ચોપડા ચેક કરીને જે દાગીના તેમજ જે બધું દાગીનાની વસ્તુ જમા કરી અને કેસ કરવાની ધમકી આપી હતી ને ત્યારબાદ જે ઇસમોએ જણાવ્યું હતું જો તમારે કેસ ના કરવો હોય તો જે તમે 25 લાખ રૂપિયા આપી દો તો કેસ નહીં કર્યો। ત્યારે જે નાણાં નિર્ધારના જે વેપારી છે તેને જે 2 લાખ રૂપિયા રોકડ રકમ આપી હતી ને જે ઇન્કમટેક્સ અધિકારી બનીને આવેલા જે ઇસમો છે તેમને જે બીજા રૂપિયાની જે રકમ છે તે બીજી જગ્યાએ માંગણી કરતા જે વેપારીને જે આ શંકા ગઈ હતી, ત્યારે વેપારીએ પોલીસને જાણ કરતા જે નકલી અધિકારી છે તેમનો ભાંડો ફૂટ્યો હતો। હાલ તો જે 2 ઇસમો છે જે ભાવેશ આચાર્ય તથા જે અબ્દુલ સુલેમાન છે તેની પોલીસે ધરપકડ કરી છે અને ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે અને જે 4 ઇસમો છે તેમને પકડવાના ચક્રો ગતિમાન થયા છે। આભાર તમામ વિગતો માટે।